વલસાડના ધરમપુરમાં વરસાદ બાદ પ્રકૃતિએ અનોખું રૂપ ધારણ કર્યું છે। પહાડી વિસ્તારોમાં વરસેલા વરસાદથી જંગલો હરિયાળીની ચાદર ઓઢી ચૂક્યા છે અને શંકર ધોધ ધસમસતા પ્રવાહ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા ઉમટી રહ્યા છે। પ્રવાસીઓ આ નજારાને કેમેરામાં કેદ કરી રહ્યા છે અને ધરમપુરને સાપુતારા જેવી સંભાવનાઓ ધરાવતું સ્થળ ગણાવી રહ્યા છે। જોકે સુરક્ષિત માર્ગ અને જરૂરી સુવિધાઓના વિકાસની પણ માંગ ઉઠી રહી છે। खूबसूरत नजारो है कि जेने जोवा माटे जरूरी है कि हर लोकोए आवવું જોઈએ। અહીંયા વિકાસની જરૂર છે ખરી? મારા હિસાબે એ ધોધ સુધી નિયર બાય પહોંચવા માટે અને રોડ પરથી અહીંયા સુધી આવવા માટે વિકાસની જરૂર છે કે જો તમે આને ડેવલપ કરો તો એક સારું પર્યટક સ્થળ બની શકે એમ છે અને ડેવલપમેન્ટ થશે તો ઓફિશિયલી અહીંયા મતલબ રોજગાર પણ મળશે અને લોકોનો મતલબ વિકાસ પણ થશે ને।